ત્યારે આપણા ધર્મગ્રંથો એવું બતાવે છે, યુગો યુગોથી ભગવાન જન્મ લેતા આવ્યા છે. સતયુગ, ત્રેતા ને દ્વાપર ને કળયુગ, આ રીતે આપણા સનાતન ધર્મમાં યુગો યુગોથી આ રીતે ભગવાનના અવતરણ થતા આવ્યા છે. અને એટલે આ ધર્મગ્રંથો આપણે પહેલાથી વાંચતા આવ્યા છે. કહેવાય કે પ્રલય થાય છે ને ત્યારે કાશીમાં, કાશી ક્ષેત્રને ભોળાનાથ, કાશી વિશ્વનાથ પોતાના ત્રિશૂળ પર ગ્રહણ કરે છે. શું? પ્રલય થાય ત્યારે કાશી ક્ષેત્રને ભોળાનાથ પોતાના ત્રિશૂળ પર ગ્રહણ કરે છે. અને આ કાશી ક્ષેત્રમાં જેટલા પણ ભૂદેવો કે જેટલા પણ શુદ્ધ પ્રેમીઓ ભગવાનના જીવી જાય છે અને તેની સાથે જે આપણા ધર્મગ્રંથો તે ક્ષેત્રમાં હોય છે, એ જ ધર્મગ્રંથોથી પાછો આખી સૃષ્ટિ પર આપણા ધર્મગ્રંથોનો, આપણા ધર્મનો અને સૃષ્ટિનું સર્જન થાય છે. આ રીતે મહાશિવ પુરાણમાં બતાવવામાં આવ્યું છે.